નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માળિયાહાટીનામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ બપોર બાદ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. માળિયાહાટીના ગિરનારી હાઈસ્કૂલ તેમજ ચાણક્ય સ્કૂલ સહિત સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો ગોઠવાયા છે. તાલુકા વિકાસ અધિકારીએ અને માળિયાહાટીના પીઆઈ પીકે ગઢવીએ પરીક્ષા કેન્દ્રો પર લીધી મુલાકાત. વિકલાંગ બાળકો માટે પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કૂલ પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોં મીઠા કરાવી પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને તિલક તેમજ મોં મીઠા કરાવ્યા હતા. માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓની હોલ ટિકિટનું ચેકિંગ તેમજ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી હોલમાં પ્રવેશ અપાયો હતો. બોર્ડની પરીક્ષામાં ન્યાયિક રીતે લેવાય તે માટે પેપર લીકની ઘટના ન બને તે માટે શરૂ થતી પરીક્ષામાં ચેકિંગ સ્કોડ તેમજ સીસીટીવી કેમેરા પરીક્ષા કેન્દ્રો આસપાસ કડક પ્રબંધો કરવામાં આવ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ। आज एचएससी और एसएससी बोर्ड की एग्ज़ाम शुरू हो रही है, जिसमें लगभग एसएससी में 250 और एचएससी में लगभग 250 इस प्रकार के स्टूडेंट्स हमारे स्कूल में आए हैं और इस बोर्ड की पूरी तैयारी हमने कर ली है। जो बोर्ड के नियम है उसको फॉलो करते हुए हमने बच्चों को एकदम कंफर्टेबल बनाने की कोशिश की है और हमारे बच्चों को एचएससी और एसएससी बोर्ड एग्जाम के लिए हम उनको हार्दिक शुभेच्छा देते हैं। મારું નામ છે શક્ષીતલબેન પ્રવીણચંદ્ર, સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજાવું છું. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે માળિયા સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 બંનેમાં 10-10 નોટની ફાળવણી કરવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી અને પરીક્ષામાં પ્રવેશ કરાવવામાં આવેલો છે. સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ આ બિલ્ડિંગ છે. તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ અહીં આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ અને સારી રીતે પરીક્ષા આપે તેવી શુભેચ્છા સહ. થેન્ક યુ.